આજે આપણે સૌ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા તેના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઉજવણી નિમિત્તે એકત્રિત થયા છીએ। આરએસએસ સંઘ જે હિન્દુ સમાજને એક સૂત્રમાં બાંધવાનું અને મજબૂત કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે, જે આપણા સમાજ માટે એક ગૌરવની વાત છે। અને આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે મારું પણ એ સૌભાગ્ય છે કે એમની ઉજવણીમાં મને સહભાગી થવાની તક મળી। તો આજના શતાબ્દી મહોત્સવની થીમ છે પંચ પરિવર્તન, જે પરિવર્તનથી જ આપણે ભારતને સમર્થ ભારત, સ્વર્ણિમ ભારત અને વિશ્વગુરુ ભારત બનાવી શકીશું। તો એમાંના કુલ 5 આયામો છે, જેનું પહેલું આયામ છે સ્વદેશી, સ્વમાન, સ્વયં આત્માનું સન્માન અને આપણા દેશ પ્રત્યેનું માન। આપણો ભારત દેશ કે જે સ્વયં પરમાત્મા શિવની અવતરણ ભૂમિ છે, જ્યાં દેવી દેવતાઓ અને તપસ્વી ઋષિ મુનિઓની ભૂમિ છે, એટલે આપણે શું કહીએ છીએ? મેરા ભારત મહાન। તો આવા ભારતની મહિમા તો અપરંપાર છે। જ્યારે ભારતને આપણે સોનેરી ચીડિયા હતું, જ્યારે ભારતમાં જ સ્વર્ગ હતું, તો જ્યારે આપણે ભારતને વિશ્વગુરુ બનાવવાનું લક્ષ્ય આપણા સૌનું છે, તો એમનું સૌથી પહેલું પગથિયું છે કે આપણે સ્વદેશી વસ્તુઓને અપનાવવી જોઈએ। પરંતુ આપણે શું કરી રહ્યા છીએ? આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ। એવું સમજીએ છીએ કે એમાં જ આપણી પ્રગતિ છે, પરંતુ આપણી સાચી સનાતન સંસ્કૃતિ જો એની તરફ જ આપણે અનુકરણ કરીશું, એની તરફ વળશું, તો જ આપણી સાચી પ્રગતિ થશે। જ્યારે વિદેશના લોકો એ પણ આપણી સંસ્કૃતિને ફોલો કરવાનું ક્રેઝ વધી રહ્યું છે અને આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા જઈ રહ્યા છીએ। પરંતુ જ્યારે આપણે સંસ્કૃતિને અનુકરણ કરશું, સ્વદેશી વસ્તુઓને અપનાવશું, ત્યારે જ આપણા ભારતનો ઉદ્ધાર થઈ શકશે। જ્યારે આપણે બીજો આયામ જોઈએ તો પર્યાવરણમાં 5 તત્વથી પર્યાવરણ બનેલું છે: અગ્નિ, જળ, આકાશ, વાયુ અને પૃથ્વી। તો જેમની તુલના આપણે દેવતાઓ સમાન કરીએ છીએ, જેમની આપણે પૂજા કરીએ છીએ, તો આ 5 તત્વથી જ આપણું શરીર પણ બનેલું છે। તો આપણા શરીરને પણ સ્વસ્થ રાખવા અને આ પ્રકૃતિના 5 તત્વના પ્રકોપથી પણ બચવા આપણે શું કરવું જોઈએ? પ્રકૃતિને દરરોજ પ્રેમ, સુખ, શાંતિના વાઇબ્રેશન આપવા જોઈએ। કેમ કે કહેવાય છે, જેવું આપશું એવું જ મળશે, જેવું વાવશું તેવું જ લણશું। તો આપણે ડેઈલી પ્રકૃતિને 5 મિનિટ પ્રેમ, શાંતિના વાઇબ્રેશન આપવા જરૂરી છે, ત્યારે જ આપણે પ્રકૃતિનો વિકાસ સારી રીતે થઈ શકશે। જ્યારે આગળ ત્રીજો આયામ જોઈએ તો નાગરિક કર્તવ્ય। જ્યારે આ કર્તવ્યની વાત આવે છે, ત્યારે પહેલા સ્વથી શરૂઆત થાય। સ્વનું પરિવર્તન થશે ત્યારે વિશ્વનું પરિવર્તન કરી શકીશું। ઉદાહરણ તરીકે ડૉક્ટર હેડગેવારજી, જે આ સંઘના સંસ્થાપક છે, જેમને શરૂઆત એકથી જ કરી, મતલબ કે જે શ્રેષ્ઠ મનુષ્યો, જે શ્રેષ્ઠ લોકો શ્રેષ્ઠ કાર્યની શરૂઆત કરે છે, તો એમને આપણે સપોર્ટ કરવો, સમર્થન આપવું, એ પણ આપણા દરેકનું કર્તવ્ય છે। જ્યારે સશક્ત મનુષ્ય સશક્ત સમાજનું નિર્માણ કરે છે, ત્યારે જ સારા સમાજનું નિર્માણ થાય છે। ત્યારબાદ ચોથો આયામ જોઈએ તો સામાજિક સમરસતા। આજે આપણે સૌ એક હિન્દુ સમાજ એક સાથે બેઠા છીએ, પરંતુ સામાજિક સમરસતા જેવી વાત આપણે કરવી પડે છે। કેમ કરવી પડે છે? કેમ કે આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ। આપણે રસ્તા પર જતા હોઈએ, કોઈને જોઈએ તો સૌથી પહેલો વિચાર શું આવે છે કે આ કઈ જાતિનો છે? જ્યારે વિચારને બદલીને એક પરિવારની ભાવના જાગશે, ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના બધામાં જાગૃત થશે અને આપણે એક સમાજ તરીકે રહી શકશું। ત્યારબાદ છેલ્લો આયામ છે, અને છેલ્લો અને 5મો આયામ છે કુટુંબ પ્રબોધન। જ્યારે કુટુંબની વાત આવે, ત્યારે ઘરને સ્વર્ગ બનાવવું કે નર્ક, એ કોના હાથમાં છે? એક નારીના। નારી
ધારે કરી શકે. એટલે તો સ્લોગન છે નારી તો નારાયણ, શિવ શક્તિ કહેવામાં આવે છે. વંદે માતરમ કે ભારત માતાને હું વંદન કરું છું. તો જ્યારે નારીની વાત કરવામાં આવે તો હું જે સંસ્થા સાથે જોડાયેલી છું, જેનાથી આપ સૌ પરિચિત હશો, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, જે સંસ્થા 140 દેશોમાં કાર્ય કરી રહી છે. મહત્વની વાત એ છે કે એ સંસ્થાના મુખ્ય પ્રશાસિકા એક નારી જ છે. અને જે સંસ્થા 140 દેશમાં 10,000 થી પણ વધારે સેવા કેન્દ્રો આવેલા છે, જે નારી દ્વારા ચલાવવામાં આવે છે. જેનું કાર્ય સ્વયં પરમાત્મા દ્વારા થઈ રહ્યું છે. તો જ્યારે ગીતામાં પણ કહેવાય છે કે જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે ત્યારે પરમાત્મા સ્વયં આ ધરતી પર અવતરિત થાય છે અને સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરે છે. અને સાયન્સ પણ કહે છે કે આ દુનિયાને ચલાવવા પાછળ કોઈ એક શક્તિ છે. તો જ્યારે પરમાત્મા આવું કાર્ય કરાવી રહ્યા હોય ત્યારે જ્યારે પરમાત્માને આપણે એક શિવલિંગના સ્વરૂપમાં પૂજીએ છીએ. જ્યારે શિવના મંદિરની સ્થાપના કરવામાં આવે ત્યારે શિવલિંગને ઉપરથી સ્થાપના કરવામાં આવે છે અને જ્યારે દેવી દેવતાઓને એમના દ્વાર પરથી લઈ જવામાં આવે છે. તો આવું કેમ કે શિવનો કોઈ માતાના ગર્ભ દ્વારા જન્મ નથી થતો. એ પરકાયા પ્રવેશ કરે, પ્રજાપિતા બ્રહ્માના તન લઈને આ સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે, જે કાર્ય છેલ્લા 90 વર્ષથી ચાલી રહ્યું છે. એટલે આ વિશ્વવિદ્યાલયમાં મનુષ્યના ચરિત્રનું નિર્માણ, દિવ્ય ગુણોનું નિર્માણ, જે કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન દ્રષ્ટિથી ભાઈચારાની ભાવના અને એકતાનું નિર્માણ કરી રહી છે. એટલે પરમાત્મા કહે છે કે વન ગોલ વન વર્લ્ડ ફેમિલી. જ્યારે આપણે ભારતીય શાસ્ત્રોમાં જોઈએ તો મનુષ્યને પોતાની અંદર ખોજ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો આ અંદરની ખોજ, બહારની ખોજ એટલે શું? હું તમને એક ઉદાહરણ આપું. જેવી રીતે આપણે પૃથ્વીની સપાટી પર જઈએ તો આપણને અલગ અલગ દેશ, પ્રદેશ, વિવિધ જાતના લોકો જોવા મળે છે. પરંતુ જ્યારે આપણે પૃથ્વીની અંદર જઈએ ત્યારે જે આપણે ધરતીને બદલી શકીએ તે આપણને જોવા મળે છે. પૃથ્વીની અંદર જઈએ, ધરતીની અંદર, તો આપણને સોનું, રત્ન, ખનિજ તત્વો આવી કિંમતી વસ્તુ જોવા મળે છે, જે બહાર નથી મળતી. તો અંદરની ખોજ શું કામ? અંદરની ખોજ એટલે કે ધ્યાન, મેડિટેશન, પરમાત્મા સાથે કેવી રીતે જોડાવું, એ છે અંદરની ખોજ. તો જ્યારે આપણે મનને કોઈ સ્થિર વસ્તુ પર ટકાવવું હોય તો મુશ્કેલ લાગે છે. ક્યારેક એક જગ્યાએ જાય તો ક્યારેક બીજી જગ્યાએ જાય. આવું કેમ? કેમ કે આપણા મનની સહજ પ્રવૃત્તિ છે કે અધોગામી વૃત્તિ, કે જે નીચેની તરફ જાય છે. કે જ્યારે મનુષ્યના મન પર ક્યારેક કાયદા, કાનૂન, નિયમ નથી હોતા તો એ હંમેશા નીચેની તરફ જાય છે, કે જે ન કરવાનું કાર્ય છે એ કરે છે. પરંતુ આપણા ભારતીય શાસ્ત્રોમાં એમને કેવી રીતે સ્થિર કરવું એમનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે, કે કેવી રીતે આપણે ઉપરની તરફ જઈ શકીએ અને ભગવાનને યાદ કરી શકીએ. તો જ્યારે આપણે ભારતના ભૂતકાળમાં જોઈએ તો આપણો ભારત દેશ ગુલામી કાળના પહેલા પણ બહુ એકદમ તાકાતવર દેશ હતો. ત્યારે આપણે ક્યારેય બીજા દેશ પર આક્રમણ કે અધિગ્રહણ નથી કરેલું. કેમ કે અધિગ્રહણ, બીજાને કેવી રીતે કબજો કરવો, એ કોન્સેપ્ટ આપણામાં હતો જ નહીં. કેમ કે આપણા બધાનું લક્ષ્ય એ હતું કે આપણે પોતાને જીતવું છે. પોતાને એટલે શરીર નહીં, આપણે શરીર નથી, એક આત્મા છીએ, કે જે આત્મા અજર અમર અવિનાશી છે, જેને અગ્નિથી જલાવી નથી શકાતી. તો આપણી આત્માની અંદર 3 ગુણ છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણું શરીર છે એક ડિવાઇસ છે, જેમાં મન અને બુદ્ધિ એક સોફ્ટવેર છે. જે સોફ્ટવેર એક નેટવર્ક સાથે કનેક્ટેડ છે. તે નેટવર્ક કોણ છે? સ્વયં પરમપિતા પરમાત્મા છે. તો જ્યારે આપણે પરમાત્મા સાથે ધ્યાન લગાવીએ છીએ ત્યારે જ્ઞાનની સ્વતઃ અનુભૂતિ થાય છે. એને જ મેડિટેશન કહેવામાં આવે છે, જે અમારી સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે. અંતમાં એટલું જ કહીશ કે આપણા સૌનું લક્ષ્ય છે કે આપણે ભારતને ત્યાં પહોંચાડવાનું છે કે ત્યાં જે પહેલા હતું. આપણું ભારત સોનેથી ચીડિયા હતું, વિશ્વગુરુ કહેવાતું. પરંતુ આપણે જ્યારે ભારતને સુપર પાવર બનાવવાની વાત નથી. કેમ કે આપણે જ્યારે કોઈ પાવરફુલ વ્યક્તિની પાસે ઊભા હોઈએ તો આપણને થોડો મનમાં સંકોચ અનુભવ થાય કે આ તો મોટો માણસ છે. પરંતુ આપણે ગુરુની પાસે ઊભા હોઈએ
ત્યારે આપણને આનંદ અનુભવ થાય કે આ તો ગુરુ છે. એટલા માટે આપણે ભારતને વિશ્વગુરુ બનાવવું છે. તો આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપ સૌનો સહયોગ ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણો ભારત દેશ આ દુનિયામાં સૌથી મોટો યુવા દેશ છે અને આપણી સંસ્કૃતિ એકદમ પ્રાચીન છે. તો આવા પ્રાચીન સંસ્કૃતિને આગળ વધારવા માટે આપ સૌનું સૌથી મોટું યોગદાન ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ. ઓમ શાંતિ. જય હિન્દ.